હલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. તમે જોઈ રહ્યા છો, આજે આપણે ચર્ચા કરવી છે મોટર વ્હીકલ એક્ટ MV એક્ટ 1988ની 1988માં જે મોટર વ્હીકલ એક્ટ પસાર થયો મિત્રો, એની આપણે ચર્ચા કરવી છે. કારણ કે ભાઈ જીએસઆરટીસી કંડક્ટર છે અને જીએસઆરટીસીની કોઈ પણ એક્ઝામ હોય એમાંથી એકાદો સવાલ આ ટોપિકમાંથી ડૂક્યું કરી જાય. તો ચાલો શરૂઆત કરીએ આજના આ વિડીયો સેશનની. અને હા, વિડીયો શરૂ કરતાં પહેલાં કહી દો, વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ના ચૂકતા. મોટર વ્હીકલ એક્ટ તો ગુજરાતીમાં એને મોટર વાહન અધિનિયમ કહેવામાં આવે છે. 1988 આ પસાર કર્યાનું વર્ષ છે ભાઈ. મોટર વાહન અધિનિયમ 1988, મોટર વ્હીકલ એક્ટ 1988. 1988 જેનું વર્ષ આપેલું છે એ પસાર થયાનું વર્ષ, બરાબર. હા, આઈપીસી 1960 આમ નથી બોલતા આપણે, સોરી 1860 એની જેવું છે આ, બરાબર. એટલે યાદ રાખવા માટે 1988 1988 મિત્રો. સંસદમાંથી પસાર થયા તારીખ ભાઈ મોટર વ્હીકલ એક્ટ. સંસદમાં બે ગૃહો આવે, તમને ખબર છે ભાઈ. તમે બંધારણ પણ ભણ્યાલા જ છો કે સંસદના બે ગૃહો છે, બરાબર, લોકસભા અને રાજ્યસભા. તો મિત્રો સંસદમાંથી પસાર થયા ત્યારે તારીખ આપેલી છે 14 ઓક્ટોબર 1988, બરાબર. 1988 તો 14 ઓક્ટોબર 1988ના રોજ તમામ ગૃહોમાંથી આપણો મોટર વ્હીકલ એક્ટ પસાર થઈ ગયો હતો. એટલે 14 ઓક્ટોબર 1988ની તારીખ તમને કંઠસ્થ હોવી જોઈએ. સમગ્ર ભારતમાં લાગુ થયાની તારીખ મિત્રો, MV એક્ટ મોટર વાહન અધિનિયમ, બરાબર. મોટર વાહન અધિનિયમ, મોટર વ્હીકલ એક્ટ સમગ્ર ભારતમાં ક્યારથી લાગુ થયો, બરાબર. આપણે બંધારણ અમલમાં આવ્યું અને લાગુ થયું, આ તમને ખ્યાલ હશે તારીખો, બરાબર. તો સમગ્ર ભારતમાં લાગુ થયા તારીખ 1 જુલાઈ 1989. 1 જુલાઈ 1989થી ભાઈ સમગ્ર ભારતમાં મોટર વ્હીકલ એક્ટ 1988 અમલી થઈ ગયો, લાગુ થઈ ગયો, ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો. કોઈ પણ શબ્દ આવે તમામે તમામના અર્થ સમાન છે મિત્રો. મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવી ગયો, ઇટ્સ ઓકે, ખ્યાલ પડી ગયો હવે તમને. એમાં પ્રકરણ કેટલા છે, બરાબર. તો આઈપીસીની જેમ જ આમાં પણ પ્રકરણ આપેલા છે. તો મિત્રો આમાં પણ કેટલા પ્રકરણ છે? 14 પ્રકરણ છે. યાદ રાખજો, મોટર વાહન અધિનિયમમાં કેટલા પ્રકરણ આપેલા છે? તો મોટર વાહન અધિનિયમમાં 14 પ્રકરણ છે. કુલ કલમો કેટલી છે? તો 217 ભાઈ. કેટલી કલમો છે? મોટર વાહન અધિનિયમમાં કુલ 217 જેટલી કલમો આપેલી છે ભાઈ. યાદ રાખતા જાજો, આ બધામાંથી ભાઈ પ્રશ્નો તમારી એક્ઝામમાં આવી શકે છે. આગળ વધીએ તો મિત્રો પ્રકરણ 1. તો પ્રકરણ 1માં આમ તો પ્રસ્તાવના હોય, બરાબર. તમે જાણો છો એમાં તમને વ્યાખ્યાઓ આપેલી હોય, કઈ કઈ જગ્યાએ લાગુ પડશે, આવી બધી વિગતો આપેલી હોય. તો બસ આ જ છે ભાઈ પ્રકરણ 1. તો એમાં ટૂંકી સંજ્ઞા આપેલી છે, એટલે કે વ્યાખ્યાઓ આપેલી છે. વિસ્તાર ક્યાં ક્યાં સુધી માન્ય રહેશે મોટર વાહન અધિનિયમ, એ વિસ્તારની સમજૂતી. મિત્રો ટૂંકી સંજ્ઞા એટલે કંડક્ટરની વ્યાખ્યા કઈ કલમમાં છે, આવો પ્રશ્ન પૂછાય, બરાબર. પછી ડ્રાઈવરની વ્યાખ્યા કઈ કલમમાં છે, આવો પ્રશ્ન પૂછાય. LMV વાહન કોને કહેવાય, આવો પ્રશ્ન હોય. તો એ બધું પ્રકરણ 1માં છે. ટૂંકી સંજ્ઞા, વિસ્તારની સમજૂતી ભાઈ. કલમ 1 સમગ્ર ભારતમાં લાગુ પડે છે. જો આઈપીસીમાં આવું આવતું જમ્મુ કાશ્મીરમાં લાગુ ન પડે, બરાબર, ત્યાં રંજીત પિનલ કોડ લાગુ પડે. પણ મોટર વ્હીકલ એક્ટ ભાઈ, મોટર વાહન અધિનિયમ 1988 સમગ્ર ભારતમાં લાગુ પડે છે. ભલે પછી તે જમ્મુ કાશ્મીર હોય, કેન્દ્ર શાસિત પ્રદેશ ભલે હોય, બરાબર, લદ્દાખ હોય, તો તમામે તમામ સમગ્ર ભારતમાં આ લાગુ પડે છે. કલમ 1 એવું કહે છે કે સમગ્ર ભારતમાં લાગુ પડે છે મોટર વાહન અધિનિયમ.
કલમ 2 વ્યાખ્યાઓ આપેલી છે. હવે કઈ કઈ વ્યાખ્યાઓ આપેલી છે બરાબર, એની પણ થોડીક ચર્ચા કરવી જોઈએ, કારણ કે આમાંથી ભાઈ પ્રશ્નો બને છે. તમને ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછાય, કંડક્ટરની વ્યાખ્યા મોટર વાહન અધિનિયમની કઈ કલમમાં આપેલી છે? તો કલમ નંબર 2માં કંડક્ટરની વ્યાખ્યા રજૂ કરેલી છે. યાદ રાખજો ભાઈ, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મિત્રો વાત કરીએ કલમ 2માં વ્યાખ્યાઓ કઈ કઈ છે. તો ટ્રેલર વાળું વાહન કોને કહેવાય? ટ્રેલર બોગી વાળું, એમ બરાબર, બોગી વાળું વાહન, જેમ કે ટ્રેક્ટર 2 ભાગમાં વિભાજિત હોય, પાછળની બોગી હોય બરાબર, એ રીતે ટ્રેલર વાળું વાહન તો ટ્રેક્ટર. કોન્ટ્રાક્ટ કેરેજ કોને કહેવાય? ડ્રાઈવરની વ્યાખ્યા આપેલી છે, કંડક્ટરની વ્યાખ્યા આપેલી છે. શૈક્ષણિક સંસ્થાની બસ, ભાઈ શૈક્ષણિક સંસ્થાની પણ બસ હોય, કેમ કે એ પીળા રંગની હોય બરાબર. શૈક્ષણિક સંસ્થા, પીળો રંગ પછી કોઈ પણ હોઈ શકે ભાઈ, આછો પીળો, જાડો પીળો, ડાર્ક બરાબર, એટલે પીળા રંગની શૈક્ષણિક સંસ્થાની બસ હોય છે. મિત્રો દર ભાડું કેટલું હશે બરાબર, દર ભાડું કેટલું હશે એની વિગતની ચર્ચા. માલ કોને ગુડ્સ કહેવાય ભાઈ બરાબર, કોને માલ સ્ટોક કહેવાય એની વાત. રૂટ બરાબર, જે ચાલવાનો રૂટ હોય એ રૂટની વાત છે. મોટર વાહન, તમામ પ્રકારના મોટર વાહનની વ્યાખ્યાઓ આમાં આપેલી છે. ભારે વાહન કોને કહેવાય? તો ભારે વાહન વિશે મેં થોડીક અહીંયા ચર્ચા કરેલી છે. 12,000 kgથી વધુ વહન જેની ક્ષમતા હોય બરાબર, 12,000 કિલોગ્રામથી પણ વહન કરવાની જેની ક્ષમતા હોય એ હેવી મોટર વ્હીકલ કહેવાય, HMV. એને શું કહેવામાં આવે છે? હેવી મોટર વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે. હળવું મોટર વાહન તો 7,500 કિલોગ્રામ વજનથી પણ ઓછું હોય એને LMV કહેવાય, એટલે કે લાઇટ મોટર વ્હીકલ. શું કહેવાય? લાઇટ મોટર વ્હીકલ કહેવામાં આવે છે. ત્યારબાદ મધ્ય સ્તરનું મોટર વાહન, તો એની પણ થોડીક આમાં વાત આપેલી છે. મેક્સી કેબ કોને કહેવાય? તો ભાડું અથવા બદલો લઈને બરાબર, ભાડું અથવા બદલો લઈને 6 થી 12 ઉતારુને લઈ જવાની જે કામગીરી કરે એને મેક્સી કેબ કહેવાય. મોટર કેબ કોને કહેવાય? 6 થી ઓછા ઉતારુને લઈ જાય એને મોટર કેબ તરીકે ઓળખવામાં આવે છે. બસ તો 6 થી વધારે ઉતારુઓને લઈ જાય. સ્ટેજ કેરેજ, જો સ્ટેજ કેરેજ તો ભાડું પ્લસ બદલો અને આખી મુસાફરી આપે બરાબર, એને સ્ટેજ કેરેજ ગણવામાં આવે છે. તો મિત્રો આ હતું કલમ 1 અને કલમ 2. કલમ 1માં આપણે વિસ્તાર કયો કયો છે એની વાત કરી, સમગ્ર ભારતમાં લાગુ પડે છે. કલમ 2માં આપણે થોડીક વ્યાખ્યાઓ વિશેની સમજૂતી જોઈ ભાઈ બરાબર. તો આ બધી ડિટેલ યાદ રાખતા જાઓ. તમને ડાયરેક્ટ આવો જ પ્રશ્ન પૂછાય, કંડક્ટરની વ્યાખ્યા મોટર વ્હીકલ અધિનિયમના કેટલા કલમમાં આપેલી છે, કેટલા મી કલમમાં આપેલું છે? તો કલમ નંબર 2 તમારો સાચો જવાબ આવે. હવે મિત્રો પ્રકરણ 2 શરૂ થાય છે. તો પ્રકરણ 2માં શેની વાત આવે છે એની ચર્ચા કરીએ. પ્રકરણ 2 કલમ 3 થી 29. આમાં શેની ચર્ચા છે? તો મોટર વાહનના ડ્રાઈવરને લાયસન્સ આપવા અંગેની જોગવાઈ છે. લાયસન્સ ઓથોરિટી વિશેની પણ આમાં વાત આવશે. તો મિત્રો વાત કરીએ કલમ નંબર 3ની, ડ્રાઇવિંગ લાયસન્સની જરૂરિયાત. જાહેર જગ્યામાં વાહન ચલાવવા માટે જે તે વ્યક્તિ પાસે માન્ય લાયસન્સ હોવું જોઈએ, આવું કલમ નંબર 3 કહે છે. યાદ રાખજો. કલમ નંબર 4માં વય મર્યાદા વિશેની ચર્ચા કરી છે. તો ભાઈ જોઈએ તો લર્નિંગ લાયસન્સ 15 વર્ષ 16 વર્ષ પછી નીકળી શકે છે, પરંતુ જોઈએ તો આપણે જે મોટર ચલાવવાની હોય, ટુ વ્હીલ તમે ચલાવો છો, તો એ વાહન ચલાવવા માટે તમારી પાસે 18 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. અને એમાં પણ આવી સૂચના આપેલી જ છે ભાઈ, TMV. માલવાહક ચલાવવા માટે વ્યક્તિની ઉંમર 20 વર્ષ કે તેથી વધુની ઉંમર હોવી જોઈએ. યસ મિત્રો, માલવાહક બરાબર, માલનું વહન કરવા, હેવી મોટર હોય બરાબર, એવા બધા વાહનો ચલાવવા માટે તમારી પાસે ભાઈ 20 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ, તો જ તમે એ વાહનને
ચલાવી શકો છો. કલમ નંબર 8ની વાત છે લર્નિંગ લાયસન્સ અંગે. તો લર્નિંગ લાયસન્સ મિત્રો 6 મહિના સુધી માન્ય હોય છે અને લર્નિંગ લાયસન્સ ભાઈ બરાબર, લર્નિંગ લાયસન્સ 6 મહિના પછી એક્સપાયર થઈ જતું હોય. એ પહેલાં તમારે જે પાક્કું લાયસન્સ હોય એના માટે અપ્લાય કરી દેવાનું હોય. એ મળી જાય પછી એ લાયસન્સ આમ તો 20 વર્ષ સુધી માન્ય હોય છે, પરંતુ હવે એમાં પણ ચેન્જીસ આવ્યા કરે છે, કારણ કે લોકોની જોવાની શક્તિ કેવી છે એના ઉપર બધું આધારિત હોય છે. બરાબર, ચાલો આગળ વધીએ. પ્રકરણ 3ની વાત આવી. મિત્રો તમને એમ થતું હશે કે આટલી બધી કલમો ક્યાં કટ થઈ ગઈ? તો ભાઈ કલમ નંબર 3થી લઈને 29 સુધી કલમો આપેલી છે પ્રકરણ 2માં. તો આ બધી કલમો આપણા માટે જરૂરી નથી. આપણે જેટલી જરૂરિયાત છે બરાબર, કંડક્ટરની એક્ઝામમાં પૂછાવા લાયક છે એટલાની જ આપણે ચર્ચા કરવી છે. પ્રકરણ 3 કલમ નંબર 29થી 38. તો સ્ટેજ કેરીજના કંડક્ટરના લાયસન્સ અંગેની બાબત. યસ મિત્રો, મોસ્ટ આઈએમપી. કલમ નંબર 29 કેટલી વાર પૂછાઈ ગઈ. કંડક્ટરના લાયસન્સની જરૂરિયાત કઈ કલમ અંતર્ગત છે? તો મોટર વાહન અધિનિયમની કલમ 29 અંતર્ગત ભાઈ એની જરૂરિયાત છે. યાદ રાખજો. કલમ નંબર 31 કંડક્ટરના લાયસન્સની ગેરલાયકાતો. કંડક્ટરના લાયસન્સની ગેરલાયકાતો એટલે કે કંડક્ટર કોણ ન બની શકે, આમ તો એમ કહેવાય. બરાબર, તો વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી હોય એ ક્યારેય કંડક્ટર બની શકે નહીં. લાયકાત ન હોય બરાબર, સરકાર દ્વારા લાયકાત નક્કી કરવામાં આવે, જેમ કે 10 પાસ, તો એ જ વ્યક્તિ કંડક્ટર તરીકે ભાઈ જઈ શકે છે. 10 પાસ ન હોય તો કંડક્ટરનું લાયસન્સનું ફોર્મ ન ફિલઅપ કરી શકે. બરાબર, એ એક. ત્યારબાદ શારીરિક રીતે અશક્ત ગણાયેલ હોય તે પણ કંડક્ટર લાયસન્સ માટે એપ્લાય ન કરી શકે. ત્યારબાદ કંડક્ટરનું લાયસન્સ રદ થયેલ હોય, એક ફેરી મળેલું હોય અને કોઈ કારણસર રદ થયેલું હોય તો એ પણ ન કરી શકે. મિત્રો કલમ નંબર 29 કંડક્ટરના લાયસન્સની જરૂરિયાત અંગેની વાત કરી છે એમાં. ત્યારબાદ કલમ નંબર 31 તો કંડક્ટરના લાયસન્સની ગેરલાયકાતો વિશેની ચર્ચા કરી છે. તો આ બધી આપણે વિગતે ચર્ચા કરી લીધી. પ્રકરણ 4 પહોંચી ગયા. મોટર વાહનની નોંધણી કરાવવા બાબત. કલમ નંબર 39 to 65 39થી લઈને 65 સુધી ભાઈ મોટર વાહનની નોંધણી કરાવવા અંગેની બાબતની ચર્ચા આમાં કરવામાં આવી છે. એમાં વાત કરીએ કલમ નંબર 39 તો વાહનની નોંધણી ફરજિયાત છે. જો શું કીધું છે ભાઈ, તમે કોઈ પણ વાહન ખરીદો છો તો એની નોંધણી કરાવવી ફરજિયાત છે આરટીઓમાં, રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં. બરાબર, તો એ પણ યાદ રાખજો, કારણ કે પૂછાઈ શકે. વાહનની નોંધણી કઈ કલમ અંતર્ગત ફરજિયાત છે? કલમ 39. કલમ 43 કામ ચલાઉ રજિસ્ટ્રેશન. ભાઈ તમે તાત્કાલિક શોરૂમમાંથી ગાડી લાવી નાખી તો એને ચલાવી શકો છો, પરંતુ મર્યાદામાં રહીને. બરાબર, અને કામ ચલાઉ રીતે તમે ચલાવો છો. બરાબર, કામ ચલાઉ રજિસ્ટ્રેશન ઉપર તમે એક ગાડી હંકારો છો એટલે એને ધ્યાનથી હંકાળવાની હોય. જ્યારે રજિસ્ટ્રેશન થઈ જાય ઇટ્સ ઓકે, ત્યારે જ કંઈ વાંધો નથી, પરંતુ જો ન થયું હોય બરાબર, આમ તો સમયગાળો હોય છે, 1 મહિનાનો સમયગાળો આપતા હોય છે અને અમુક કિલોમીટર પણ આપતા હોય છે, તો એ પણ એક વિગત ધ્યાનમાં લેજો. કલમ નંબર 46 વાહનના નોંધણી સર્ટિફિકેટ બાબત સમગ્ર ભારતમાં માન્યતા. એટલે કે આરસી બુક. બરાબર, આરસી બુક કઈ રીતે માન્ય છે આખા ભારતમાં એની વાત છે. બરાબર, સમગ્ર ભારતની તમને પરમિટ મળતી હોય છે. ત્યારબાદ મિત્રો પ્રકરણ 5 હેરફેરના વાહનનું નિયંત્રણ. હેરફેરના વાહનનું નિયંત્રણ એટલે બરાબર માલ સામાનની હેરફેર કરતા હોય એ. ત્યારબાદ માલ સામાન હોય બરાબર, ગુડ્સ હોય એટલે કે માલ હોય, તો એનું જે વાહન કરતા હોય એના માટેનું જે હેરફેરની કલમો છે એ કલમ 66થી લઈને 96 સુધી દર્શાવેલી છે ભાઈ. પ્રકરણ નંબર 6 રાજ્ય પરિવહન સંસ્થાઓ અંગેની જોગવાઈ.
તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એએમટીએસની સર્વિસ આ રાજ્ય પરિવહન સંસ્થા અંગેની જોગવાઈઓ છે ભાઈ, બરાબર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ ચલાવવામાં આવે છે, તો એ રાજ્ય સરકાર હસ્તક છે ભાઈ, બરાબર. અમદાવાદ જિલ્લાના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક છે. તો આવી બધી સંસ્થાઓની વાત આમાં કરવામાં આવી છે. પ્રકરણ 7માં જોઈએ તો મોટર વાહનની બનાવટ, સજાવટ અને જાળવણી. યસ મિત્રો, મોટર વાહનની બનાવટ કેવી હોવી જોઈએ, એની સજાવટ કેવી હોવી જોઈએ, એનું લુક કેવું હોવું જોઈએ, એની માન્યતા છે કે કેમ, એ પ્રકરણ નંબર 7માં વિગતે ચર્ચા છે, બરાબર. આપણે એની કલમો જોવાની નથી, કારણ કે આપણા માટે એટલી ઉપયોગી પણ નથી. પ્રકરણ 8 ટ્રાફિક કંટ્રોલ. ટ્રાફિક કંટ્રોલમાં ભાઈ આપણે જે જરૂરી કલમો છે એની વિશેની ચર્ચા કરવી છે. કલમ 112 કલમ 138 સુધી. કલમ 112 મિનિમમ સ્પીડ અંગે. ભાઈ ઓછામાં ઓછી સ્પીડ કેટલી હોવી જોઈએ એની વાત છે, બરાબર. ક્યારેક તમે હાઈઓવર મતલબ કે ફ્લાયઓવર જતા હો, ફ્લાયઓવર ઉપર, અને ત્યાં તમને મેક્સિમમ સ્પીડનું ચલાણ આવે, બરાબર, તો એ તમે વધારે સ્પીડમાં ગાડી ચલાવતા હો એટલા માટે. બાકી ત્યાં જ્યારે હાઈવે અથવા તો ફ્લાયઓવર શરૂ થાય ત્યાં જ બોર્ડ મારેલું હોય છે મેક્સિમમ સ્પીડ લિમિટ, તો એ લિમિટ પ્રમાણે ચલાવો, તમને ચલણ ન આવે. મિત્રો અહીંયા વાત કરીએ તો શાળા પાસે મિનિમમ સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાકની જ હોવી જોઈએ, બરાબર. મતલબ કે 30 કિલોમીટર 30 કિમીની જ ઝડપે તમે ચાલતા હોવા જોવો, નકર તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, કારણ કે શાળા હોય તો આજુબાજુમાંથી બાળકો ઓચિંતાના આવી શકે એટલા માટે. કલમ 122 ભયજનક રીતે વાહન મૂકીને ચાલ્યા જવું. ભાઈ ભયજનક રીતે એટલે વાહન પડે એ રીતના, બરાબર, બ્રેક લગાવ્યા વગર ચલા જવું, બરાબર. પડે ઓચિંતાનું સરકવા લાગે, 4 વ્હીલ હોય તો ઓચિંતાની સરકવા લાગે, ઢાળમાં એમને મૂકીને વયા જાવ તો આ ભયજનક રીતે વાહન મૂકીને ચાલ્યા જવું, એના માટે કલમ 122. કલમ 124 વગર પાસ વગર ટિકિટે મુસાફરી કરવી. જો મિત્રો, વગર પાસ કે વગર ટિકિટે મુસાફરી કરવી એ કાયદેસર રીતે નથી, બરાબર. મતલબ કે ગેરકાયદેસર છે, ગુનો બને છે, બરાબર. એની વાત 124માં છે, કલમ 124માં છે. પરંતુ મિત્રો એનો દંડ થાય, બરાબર, 500 રૂપિયા, અથવા જે કંડક્ટર નક્કી કર્યો હોય અથવા જે પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ પ્રમાણે. તો દંડની કલમ પાછું 178 છે, બરાબર, 178 છે. એટલે એ બંનેમાં તમે કન્ફ્યુઝ થતા નહીં. કલમ 125 ડ્રાઈવરને નડતરરૂપ ન થવું. ભાઈ કલમ 125 એવું કહે છે કે ડ્રાઈવરને નડતરરૂપ તમારે વસ્તુ અથવા નડતરરૂપ તમારે પણ ખુદને થવાનું નથી. કલમ નંબર 129 હેલ્મેટ વગર મોટરસાયકલ હંકારવી. તો જો ભાઈ તમને કાયદેસરનો અહીંયા વાત કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ એ હેલ્મેટ વગર મોટરસાયકલ હંકારી શકતા નથી, કલમ 129 અંતર્ગત. હા, શીખ લોકોને બાદ ગણવામાં આવે છે, કારણ કે તેઓ પગડી પહેરે છે એટલા માટે. તો મિત્રો શહેરી ક્ષેત્રોમાં પણ બાદ ગણવામાં આવે છે, કારણ કે જ્યાં હોર્ન વધારે વાગતા હોય, ધુમ્મસનું વાતાવરણ હોય એટલા માટે. બાકી નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય તો ત્યાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. કલમ 134 અકસ્માતના સંજોગોમાં ડ્રાઈવરની ઈજાગ્રસ્ત પ્રત્યેની ફરજ. ભાઈ કલમ 134 એવું કહે છે કે અકસ્માત થયો હોય આવા સંજોગોમાં ડ્રાઈવરની ઈજાગ્રસ્ત પ્રત્યેની ફરજ. ઈજાગ્રસ્ત વ્યક્તિ હોય એમને મદદરૂપ થવું, આ કોની ફરજ છે? તો ડ્રાઈવર કંડક્ટર બંનેની આ ફરજ છે ભાઈ. પ્રકરણ 9 ભારત બહાર જતા કે ભારતમાં થોડા સમય માટે આવતા વાહનો સંબંધી. કલમ નંબર 139. તો મિત્રો આ આપણા માટે જરૂરી નથી, પરંતુ પ્રકરણ 9 યાદ રાખવાનું ભાઈ, પૂછાઈ શકે. પ્રકરણ 10 કોઈ કેસોમાં દોષ વિના જવાબદારી. કલમ નંબર 140 થી 144 વચ્ચેની વાત આમાં કરવામાં આવી છે. પ્રકરણ નંબર 11 થર્ડ પાર્ટી રિસ્કના સંબંધમાં, થર્ડ પાર્ટી વીમો, બરાબર. તો કલમ નંબર 145 થી 164ની આમાં ચર્ચા કરવામાં આવી છે. પ્રકરણ 12 ક્લેમ ટ્રિબ્યુનલ્સ વિશે.
ભાઈ ક્લેમ કરવામાં આવે, બરાબર, તમારી પાસે કોઈક દાદ માગે, ક્લેમ માગે, તો એના માટે ટ્રિબ્યુનલ્સની રચના કરવામાં આવી છે. એ મુજબની જ કાર્યવાહી થવી જોઈએ. કલમ નંબર 165 થી 176 સુધીની વિગત આમાં આપેલી છે. પ્રકરણ નંબર 13 ગુના, વિધિ અને શિક્ષા. યસ મિત્રો, આ આપણા માટે કામની છે. એટલા માટે આમાં મિત્રો કલમ નંબર 177 થી 210 સુધી. કલમ 178 પાસ ટિકિટ વગરની મુસાફરીને દંડની જોગવાઈ. તો વધુમાં વધુ 500 રૂપિયા તો દંડ લઈ જ શકે છે. બાકી મુસાફરી મુજબ મુસાફરીનું ભાડું કેટલું છે એના આધારે કંડક્ટર અથવા તો જે ચેકિંગ ઇન્ચાર્જ હોય એ ભાઈ ટિકિટના પૈસા વસૂલ કરી શકે છે, બરાબર. બાકી ગુનો બને છે એની વાત કરીએ આપણે કલમ 100 યસ, તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને હવે કહેવાનું છે. કલમ 183 ગતિ મર્યાદાનો ભંગ કરીને વાહન હંકારવું. ભાઈ સ્પીડ લિમિટનો આપણે વધારે વહી જવું, બરાબર, સ્પીડ લિમિટ હોય એના કરતાં વધારે વહી જવું તો એ પણ કાયદેસરનો ગુનો બને છે. કલમ 184 ભયજનક રીતે વાહન હંકારવું અને તેનો દંડ. તો કલમ 14 પ્રકરણ અહીંયા મિત્રો પ્રકરણ 14 આવશે, જેમાં પ્રકરણની વાત છે. ફરીવાર કલમ 184 ભયજનક રીતે વાહન હંકારવું. ભાઈ ફૂલ રેસિંગ કરવી, રાઇડિંગ કરવી, તો આ બધું 184 અંતર્ગત આવે છે. ભયજનક રીતે ચલાવવું, બીજાને નુકસાન થાય એ રીતે ચલાવવું. અહીંયા મિત્રો પ્રકરણ 14 આવશે, પ્રકરણ વધારાની માહિતી. કલમ નંબર 211 થી 217 વચ્ચે તમને વધારાની માહિતી આપેલી છે, જસ્ટ ઇન્ફોર્મેશન માટે. તો મિત્રો આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે. હવે તમને થોડાક 2-3 જે પ્રશ્નો પૂછાયા છે એની વિગતે વાત કરી દઉં. ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવાની ઉંમર 21 વર્ષ છે. આપણે 20 વર્ષથી વધુ જોયું હતું, અત્યારે માન્ય કરીએ તો 21 વર્ષ છે. 50 સીસીથી વધુ કેપેસિટી વાહન ચલાવવા માટે 18 વર્ષ મુકરર કરાઈ છે, નક્કી કરાઈ છે. 50 સીસી સુધી જ તો 16 વર્ષ, બરાબર. 50 સીસીથી વધુ નહીં, બરાબર. કોન્સ્ટેબલ વગર વોરંટે ધરપકડ કરી શકે. ક્યારે? તો નશીલા પદાર્થનું સેવન કરેલી હાલતમાં તમે જ્યારે ડ્રાઇવિંગ કરતા હો તો કોન્સ્ટેબલ વગર વોરંટે ધરપકડ કરી શકે છે સામેવાળા વ્યક્તિની. તો આ વાત હતી ભાઈ મોટર વાહન અધિનિયમની. હવે પછી પણ પ્રશ્નો તમે જોવાના જ છો મોટર વાહન અધિનિયમના. હલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. આજે આપણે સંપૂર્ણ ધોરણ 6ની જે નવી પાઠ્યપુસ્તક છે એની જે સ્વાધ્યાયની શું કહેવાય પ્રશ્નોત્તરી છે એને સમજવી છે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની. જોઈ રહ્યા છો પ્રશ્ન તમારી સમક્ષ છે. પહેલો પ્રશ્ન કંઈક આવો છે. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? ઓપ્શન્સ વિલ બી ગિવન. કાપડ, કાગળ, ભુર્જ વૃક્ષની આંતરછાલ અને ચામડું. તો આ ચારમાંથી કઈ વસ્તુ ઉપર માનવી લખાણ કરતો? બરાબર, લખાણ કરતો. તો યસ, તમારો સાચો જવાબ મિત્રો આવી ગયો છે સી, ભુર્જ વૃક્ષની આંતરછાલ ઉપર. ક્યાં ભાઈ? ભુજ વૃક્ષની આંતરછાલ ઉપર ભાઈ લખાણ કરતો હતો. યાદ રાખજો ભાઈ, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. માનવી શેની ઉપર ભાઈ? ભુજ વૃક્ષની આંતરછાલ ઉપર. શેના ઉપર? ભુજ વૃક્ષની આંતરછાલ ઉપર શું કરતો ભાઈ? લખાણ કરતો હતો. તો આપણો સાચો જવાબ સી બને છે. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? જો પ્રશ્નને સમજજો, બરાબર. નથી આવો શબ્દ વાપર્યો છે અને નથી શબ્દ તમને બહુ નડે ભાઈ, બરાબર. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો ઓપ્શન્સ વિલ બી ગિવન. અભિલેખો, તામ્રપત્રો, ભોજપત્રો અને વાહનો. તો યસ, તમારો સાચો જવાબ શું આવે? વાહનો. આ તમારો સાચો જવાબ બને છે. ત્રીજો પ્રશ્ન જોઈ રહ્યા છો. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? ભાઈ નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય માટે ટકી રહે? ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ. અભિલેખો, કાગળ પરના લખાણો,
કાપડ પરના લખાણો, વૃક્ષના પાન પર લખેલ લખાણ. તો આમાંથી તમારો સાચો જવાબ બને છે એ અભિલેખો ભાઈ, અભિલેખો. બરાબર, અભિલેખો ઉપર કરાયેલું લખાણ લાંબા સમય સુધી, લોંગ ટાઈમ, બરાબર, લાંબા સમય સુધી ટકી રહે છે. તો યાદ રાખજો. ત્યારબાદ તમને એક જોડકું આપેલું છે ભાઈ, બરાબર, એક જોડકું આપેલું છે. તો આ જોડકું પણ તમે જોડવાનો પ્રયત્ન કરો તો તમને ખ્યાલ આવી જાય કે જોડકાનો સાચો જવાબ કઈ રીતે બને છે. બરાબર, જોડકું જોડવાનો પ્રયત્ન કરીએ આપણે. જોઈ રહ્યા છો અભિલેખો. તો પથ્થર કે ધાતુ પર કોતરાયેલું લખાણ. અભિલેખો એટલે શું? પથ્થર કે ધાતુ ઉપર કોતરેલું જે લખાણ હોય એને અભિલેખ કહેવાય. ભોજપત્ર, ભોજપત્ર તો ભુર્જ નામના વૃક્ષની આંતરછાલમાંથી જે ભોજપત્ર બનાવવામાં આવે છે એ. તામ્રપત્ર, ભાઈ તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરાયેલું લખાણ એ તામ્રપત્ર કહેવાય. બીસી, બિફોર ક્રાઇસિસ, બરોબર, ઈસવીસન પૂર્વે ભાઈ, ઈસવીસન પૂર્વે. એડી તો ઈસવીસન, બરાબર. આવી રીતે કંઈક જોડકું બને છે. તો આ જોડકું પણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ચાલો આગળ વધીએ. તમને આવા પ્રશ્નો પૂછાઈ શકે તમારી એક્ઝામમાં, આવનારી કોઈ પણ એક્ઝામમાં આમાંથી એકાદો પ્રશ્ન બેઠે બેઠો આવી શકે. જોઈ રહ્યા છો પહેલો પ્રશ્ન, આદિમાનવનું જીવન કેવું હતું? આદિમાનવનું જીવન કેવું હતું? ઓપ્શન્સ વિલ બી ગિવન. ભટકતું જીવન, સ્થાયી જીવન, નગર વસાહતનું જીવન, ગ્રામીણ વસાહતનું જીવન. તો આમાંથી મિત્રો સાચો જવાબ, રાઈટ આન્સર શું છે ભાઈ? યસ, એ ઓપ્શન સાચો છે. કેવું જીવન હતું ભાઈ? ભટકતું જીવન હતું. કેવું જીવન હતું? ભટકતું જીવન હતું. તો એ ઓપ્શન સાચો છે. બીજો પ્રશ્ન જોઈ રહ્યા છો. આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા નહોતા? જો કરતા નહોતા આવું કીધેલું છે, બરાબર. તો ઓપ્શન્સ છે, બંદૂકનો ઉપયોગ કરતા, પછી છે પથ્થરોના હથિયારોનો ઉપયોગ કરતા, હાડકાના હથિયારોનો ઉપયોગ કરતા, કે લાકડાના હથિયારોનો યુઝ કરતા. તો યસ મિત્રો, એ વખતે કંઈ બંદૂકની શોધ થઈ નહોતી એટલે બંદૂકનો યુઝ ન કરતા, બરાબર, બંદૂકનો યુઝ ન કરતા. ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં આવેલું છે. ચવાઈ ગયેલો પ્રશ્ન છે, તમને પણ આવડે, બધાને આવડે એવો પ્રશ્ન છે આ. ચાલો આગળ વધીએ. સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? તો ભાઈ સ્થાયી જીવનમાંથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી આવો પ્રશ્ન છે. પ્રવૃત્તિઓ તમને આપેલી છે, કૃષિ છે, પશુપાલન છે, અનાજ સંગ્રહ છે, ઉદ્યોગ છે. તો મિત્રો આમાંથી માનવી એટલો બધો સમજદાર નહોતો થયો કે ઉદ્યોગ શરૂ કરીએ કે, એટલે ઉદ્યોગ એ સાચો જવાબ ઠરે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈ રહ્યા છો. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? આવો પ્રશ્ન છે. તો ચવાઈ ગયેલો પ્રશ્ન છે ભાઈ. કઈ જગ્યાએથી સૌપ્રથમ મળી આવ્યા? યસ, તમે જાણો છો, હડપ્પા આનો સાચો જવાબ આવે. શું આવે ભાઈ? આનો રાઈટ આન્સર હડપ્પા આવે છે ભાઈ. સિંધુ સભ્યતાના જે નગરો મળી આવ્યા એમાંથી સૌપ્રથમ હડપ્પા ખાતેથી ભાઈ નગર અવશેષો મળી આવ્યા. ત્યારબાદ હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો કૃષિ ક્રાંતિ માટેનું જાણીતું નગર, તો ભાઈ આમાં સાચો જવાબ આવે છે કાલીબંગાન. બરોબર, યાદ રાખજો, કાલીબંગાન એ કૃષિ ક્રાંતિનું મથક કહેવાતું હતું. ત્યારબાદ ઋગ્વેદમાં કેટલા મંડળો છે? ઋગ્વેદમાં કેટલા મંડળો આવેલા છે? આવો પ્રશ્ન છે. તો મિત્રો ઋગ્વેદમાં 10 મંડળ આવેલા છે. બરાબર, ઋગ્વેદ વિશેનો એકાદો સવાલ તમારી એક્ઝામમાં આવી શકે ભાઈ, એટલે યાદ રાખજો. આગળ વધીએ ભાઈ. ખાલી જગ્યાઓ આપેલી છે, બરાબર, ખાલી જગ્યા પણ તમારી સમક્ષ આવી શકે. કાલીબંગાન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. તો કાલીબંગાન
કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? રાજસ્થાન. બરાબર, રાજસ્થાનમાં કાલીબંગાન આવેલું છે, સ્થળ આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન, હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ખાલી જગ્યામાં નગરમાં આવેલું છે. તો મોહેન્જો દડો ક્યાં આવેલું છે ભાઈ? મોહેન્જો દડોમાં આ જાહેર સ્નાનાગાર મળી આવેલું છે. ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. તો કચ્છ જિલ્લામાં ક્યાં મળી આવેલું છે ભાઈ? કચ્છ જિલ્લામાંથી મળી આવેલું આ પુરાતત્વીય સ્થળ છે ભાઈ ધોળાવીરા. હવે તો તમે બધું જાણતા હશો ભાઈ, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ભાઈ. આગળ વધીએ. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો મહાજનપદ કેટલા હતા? આવો સવાલ છે. ઓપ્શન્સ આપેલા છે 17, 18, 16 અને 19. તો તમારો સાચો જવાબ શું આવે? તમારો સાચો જવાબ બને છે 16. મહાજનપદો કેટલા હતા ભાઈ? 16 જેટલા મહાજનપદો હતા. બરાબર, કેટલા હતા? 16 જેટલા મહાજનપદો હતા. મહાજનપદો કયા કાળમાં હતા? આવો પ્રશ્ન છે ભાઈ, મહાજનપદો કયા કાળમાં હતા? ઓપ્શન્સ આપેલા છે આધુનિક, વૈદિક, અનુવૈદિક, મધ્યકાલીન. તો આનો સાચો જવાબ બને છે અનુવૈદિક કાળમાં હતા. કયા કાળમાં હતા ભાઈ? અનુવૈદિક કાળમાં મહાજનપદો હતા. ત્યારબાદ નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? ઓપ્શન્સ આપેલા છે મગધ, કૌશલ, વત્સ, વૈશાલી. તો મિત્રો યાદ રાખજો, નીચેનામાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું? તો વૈશાલી એ ગણરાજ્ય કહેવાતું હતું. ચોથો પ્રશ્ન જોઈ રહ્યા છો, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો જનપદોમાં કેટલા પ્રકારની ભાઈ? 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી હતી. આગળ વધીએ મિત્રો. એક જોડકું આવી ગયું છે, જોડકું જોડી લઈએ. પ્રશ્ન આનો પણ બને ભાઈ, તમે જાણો છો હવે તો. મગધ. તો મગધ ભાઈ, મગધમાં રાજગૃહ આવે. બરાબર, મગધમાં શું આવે? રાજગૃહ આવે. શું આવે? રાજગૃહ આવે. બરાબર, મગધ એની રાજધાની રાજગૃહ. ગાંધાર. તો ગાંધારમાં શું આવે ભાઈ? તક્ષશિલા આવે. ત્યારબાદ વત્સ. તો વત્સમાં કૌશંબી આવે. અવંતીમાં શું આવે ભાઈ? ઉજ્જૈની આવે. બરાબર, તો આ જોડકું પણ તમારે યાદ રાખવું તમારા માટે ખૂબ જ હિતાવહ છે, જરૂરી છે. આગળ વધીએ. પ્રશ્ન જોઈ રહ્યા છો, આવી ગયો છે એક, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? ભાઈ ગૌતમ બુદ્ધ દ્વારા સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપવામાં આવ્યો? આવો સવાલ છે. ઓપ્શન્સ વિલ બી ગિવન. બોધિગયા ખાતે, સારનાથ ખાતે, કુશીનારા ખાતે, કપિલવસ્તુ નગરી ખાતે. તો ગૌતમ બુદ્ધ દ્વારા, યાદ રાખજો, ગૌતમ બુદ્ધ દ્વારા સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપવામાં આવ્યો? તો સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપવામાં આવ્યો ભાઈ? સારનાથ ખાતે સૌપ્રથમ ઉપદેશ આપવામાં આવ્યો. ક્યાં આપવામાં આવ્યો? સારનાથ ખાતે. ત્યારબાદ ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? ઓપ્શન્સ આપેલા છે ભાઈ, લુંબિની, કપિલવસ્તુ નગરી, કુશીનારા, સારનાથ. તો યાદ રાખજો, ગૌતમ બુદ્ધનું નિર્વાણ સ્થાન કુશીનારા છે. કયું છે? કુશીનારા ખાતે ગૌતમ બુદ્ધ નિર્વાણ પામ્યા હતા, મૃત્યુ પામ્યા હતા, એમ પણ કહી શકાય ભાઈ. ત્યારબાદ મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? ઓપ્શન્સ આપેલા છે તમને, ત્રિશલા દેવી, માયા દેવી, યશોદા, યશોધરા. તો આમાંથી સાચો જવાબ આવે છે ત્રિશલા દેવી. ભાઈ મહાવીર સ્વામીની માતાનું નામ પૂછું તો ત્રિશલા દેવી છે. માયા દેવી કોની માતાનું નામ છે? ગૌતમ બુદ્ધના. યશોદા પત્નીનું નામ છે. યશોધરા, બરોબર, તમે જાણો છો કૃષ્ણની પાલક માતા. તો આ બધામાંથી ભાઈ પ્રશ્નો પૂછાય છે. તો વિડીયોને પહેલાં એક લાઈક આપી દો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. આગળ વધીએ. 4 નંબરનો પ્રશ્ન, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ. કપિલવસ્તુ નગરી, કુંડગ્રામ, સારનાથ અને પાવાપુરી. તો આનો સાચો જવાબ આવે છે મહાવીર સ્વામીનો જન્મ કુંડગ્રામ ખાતે થયો હતો.
પાંચમો પ્રશ્ન આપેલો છે, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? તો મહાવીર સ્વામી દ્વારા, ભાઈ મહાવીર સ્વામીની વાત છે તો પ્રાકૃત અને અર્ધમાગધી ભાષા આવે, બરાબર. પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં મહાવીર સ્વામી ઉપદેશ આપતા હતા એમના અનુયાયીઓને. પરંતુ ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા? કમેન્ટ કરીને જણાવો તો જરા મને. ત્યારબાદના પ્રશ્નો જોઈએ મિત્રો. તો ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુનું માર્ગદર્શનમાં ને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? ચંદ્રગુપ્તના તમામ સિદ્ધિઓ પાછળ એમના એક ગુરુનો હાથ હતો. તો એ ગુરુનું નામ પૂછેલું છે. ઓપ્શન્સ આપેલા છે, ગુરુ દ્રોણ, ગુરુ ચાંદીપની, ગુરુ ચાણક્ય, ગુરુ વિશ્વામિત્ર. તો યસ મિત્રો, આનો સાચો જવાબ તમે જોઈ રહ્યા છો, ગુરુ ચાણક્ય આવે. ચાણક્યને આપણે કૌટિલ્યના નામેથી પણ ઓળખીએ છીએ, કૌટિલ્યભાઈ, બરાબર. એ જ આ કૌટિલ્ય ખૂબ જ જાણકાર એવા હતા, જેણે ચંદ્રગુપ્તને ખૂબ જ મદદ કરી હતી, બરાબર. ધનાનંદને હરાવીને ચંદ્રગુપ્ત જ્યારે રાજા બન્યો ત્યારે તમામ એની સાથે રહેનારા એના ગુરુ ચાણક્ય હતા, કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત આમ પણ કહી શકો છો, કારણ કે બધા એક જ વ્યક્તિના નામ છે. એમના દ્વારા એક પુસ્તક લખવામાં આવેલું છે, એ છે પુસ્તક અર્થશાસ્ત્ર. તમે એના વિશે પણ જાણતા હશો. 2 નંબરમાં જોઈ રહ્યા છો પ્રશ્ન, ચાણક્ય દ્વારા લખાયેલ યસ મિત્રો, એ જ પ્રશ્ન છે. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? તો એ સમયે એમના દ્વારા પુસ્તક લખાણું હતું અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, બરાબર. તો આ પુસ્તકમાંથી રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની ઇન્ફોર્મેશન, માહિતી મળી રહે છે. ત્રીજો પ્રશ્ન જોઈ રહ્યા છો, બિંદુસારે અશોકના કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? રાષ્ટ્રપતિ, આમ તો રાજ્યપાલ કે એમ કહેવાય, બરોબર, કારણ કે બિંદુસર દ્વારા એમના 2 પુત્રો અશોક અને સુશીમને 2 રાજ્યોનો કારભાર સંભાળવાનું કીધું હતું. તો કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? ઓપ્શન્સ આપેલા છે, અવંતી, તક્ષશિલા, પાટલીપુત્ર અને ઉજ્જૈન. તો યાદ રાખજો, અશોકને કયો આપ્યો હતો? અશોકને અવંતી સોંપવામાં આવ્યું હતું. શું સોંપવામાં આવ્યું હતું? અવંતી. જ્યારે સુશીમને તક્ષશિલા સોંપવામાં આવ્યું હતું. આ પણ સાથે સાથે રિફેર કરતા જાઓ, જેથી કરીને ભૂલાય નહીં ભાઈ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, અશોકે સંઘમિત્રને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? અશોકની પુત્રી હતી સંઘમિત્રા. તો અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો સિલોન ખાતે. ક્યાં મોકલ્યા હતા ભાઈ? સિલોન. સિલોન એટલે શું ભાઈ? ઘણા લોકો નહીં ખ્યાલ હોય. સિલોન એટલે શ્રીલંકા ભાઈ, બરાબર. શ્રીલંકા ખાતે મોકલ્યા હતા. અશોકના, ત્યારબાદનો પ્રશ્ન 5મો, અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ છે? તો અશોક દ્વારા જે પણ અભિલેખો બનાવવામાં આવતા હતા એની ભાષા કેવી છે? પ્રાકૃત ભાષા હતી. કેવી ભાષા હતી? પ્રાકૃત ભાષા હતી. ત્યારબાદ ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા ભાઈ? શ્રીગુપ્ત. ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા? શ્રીગુપ્ત. ઓપ્શન્સ એ સાચો છે ભાઈ, શ્રીગુપ્ત હતા. ત્યારબાદ આગળ વધીએ, સિક્કાઓમાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? ભાઈ મોસ્ટ આઈએમપી જીપીએસસી લેવલ સુધી પ્રશ્ન પૂછાઈ ગયો. સિક્કાઓમાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? ઓપ્શન્સ આપેલા છે, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, સ્કંદગુપ્ત, કુમારગુપ્ત. તો આનો સાચો જવાબ શું આવે ભાઈ? આનો સાચો જવાબ આવે છે સમુદ્રગુપ્ત. ભાઈ સમુદ્રગુપ્તને સિક્કાઓમાં વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું? દિલ્હી ખાતે આવેલો જે લોહ સ્તંભ છે એનું નિર્માણ કોના સમયમાં થયું? તો સાચા જવાબોમાં આપેલા છે તમને 4 ઓપ્શન, ચંદ્રગુપ્ત બીજો, સ્કંદગુપ્ત,
સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત પહેલો? તો સાચો જવાબ આવે છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભાઈ દિલ્હી ખાતે, દિલ્હીના મહોલી ખાતે લોહ સ્તંભનું નિર્માણનું કામ ચંદ્રગુપ્ત બીજા દ્વારા કરવામાં આવ્યું હતું. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? ઓપ્શન્સ વિલ બી ગીવન. વલ્લભી, નાલંદા, વિક્રમશિલા અને કાશી, આ ઓપ્શન્સ આપેલા છે. તો યાદ રાખજો, કુમારગુપ્ત દ્વારા નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ભાઈ કઈ વિદ્યાપીઠ? નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ એક જોડકું છે ભાઈ, જોડકુંને જોડી નાખીએ. મુખ્ય સેનાપતિ, તો મુખ્ય સેનાપતિનો શું હોય ભાઈ? કામગીરી. ઉત્પાદનનો છઠ્ઠો ભાગ, નહીં મિત્રો, એ સાચો જવાબ ન આવે. બરાબર. વિષય, એ પણ સાચો જવાબ ન આવે. તો પહેલાં આગળ વધી જઈએ. જિલ્લો, તો જિલ્લો એને શું કહેવામાં આવતું? તો એને મુખ્ય વિષય કહેવામાં આવતો હતો. ત્રીજું આપેલું છે કર, તો ઉત્પાદનનો કેટલામો ભાગ? છઠ્ઠો ભાગ. બરાબર, એ કર હતો. આ પણ તમને સમજાય છે. ત્યારબાદ બાણભટ્ટ, તો બાણભટ્ટ દ્વારા એક શું કહેવાય કૃતિ રચવામાં આવી હતી અને એ છે અષ્ટાંગ હૃદય. ઈરાનના શહેનશાહ, તો ઈરાનના શહેનશાહને ખુસરો કહેવામાં આવતા હતા. અને મુખ્ય સેનાપતિ તો મહાબલાધિકૃત તરીકે એને ઓળખવામાં આવે. તો આ જોડકું પણ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ રહ્યા છો ખાલી જગ્યા આપી છે, તો એમાં શું શું જવાબ આવે એની વાત કરી લઈએ. નિર્દેશન કલામાં નૃત્ય શું આવે? નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે ભાઈ. આ એના સાચા જવાબો છે, યાદ રાખજો. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા છે, તો એ છે ભાઈ સંગમ સાહિત્ય. કેવું સાહિત્ય? સંગમ સાહિત્ય. એ પણ યાદ રાખજો. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ખાલી જગ્યા ગ્રીક એલ્ચી હતો. બરોબર. તો એના સમયમાં મેગેસ્થાનીસ, તમે નામ સાંભળ્યું હશે, મેગેસ્થાનીસ. બરોબર, આ નામનો એક ગ્રીક એલ્ચી હતો, એટલે કે રાજદૂત હતો. મધ્યપ્રદેશમાં ખાલી જગ્યા સ્થળેથી પાષાણ યુગના ચિત્રો મળી આવેલા છે. તો યાદ રાખજો, ક્યાંથી મળી આવ્યા છે ભાઈ? ક્યાંથી મળી આવ્યા છે? ભીમબેટકા ખાતેથી. બરાબર, ભીમબેટકા ખાતેથી પ્રાચીન યુગના શું મળી આવ્યા? ચિત્રો મળી આવ્યા. ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવતા, તો એને પંચમાર્ક, કેવા? પંચમાર્કના કોઈન તરીકે ઓળખવામાં આવતા હતા ભાઈ. ખાલી જગ્યા પણ યાદ રાખતી જવી. ત્યારબાદ તમને ઓપ્શનવાળા પ્રશ્નો આપેલા છે. હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું, આવો પ્રશ્ન છે. ઓપ્શન્સ વિલ બી ગીવન. પૃથ્વી, બુધ, શુક્ર અને નેપચ્યુન. તો આમાંથી રાઈટ આન્સર, સાચો જવાબ આવે છે બુધ. બુધ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? ઓપ્શન્સ આપેલા છે. ગ્રીનિચ, કર્કવૃત્ત, વિષુવવૃત્ત, મકરવૃત્ત. તો આનો સાચો જવાબ આવે છે, શું આવે? યસ, તમને ખબર પડી ગઈ, વિષુવવૃત્ત સાચો આન્સર બને છે. ગ્રીનિચ રેખાનો આવે, કારણ કે એ રેખાંશ છે એટલા માટે. 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો આ બંને વચ્ચે સમશીતોષ્ણ, કેવો? સમશીતોષ્ણ કટિબંધ આવેલો છે. કેવો કટિબંધ? સમશીતોષ્ણ કટિબંધ આવેલો છે. ત્યારબાદ હું મારી ધરી ઉપર 23.5 નો ખૂણો બનાવું છું, આવો સવાલ છે. ઓપ્શન્સ આપેલા છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને શુક્ર. તો યસ, તમે જાણો છો ભાઈ, પૃથ્વી એ એવો ગ્રહ છે જે 23.5નો ખૂણો બનાવે છે. ત્યારબાદ સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? સૂર્ય ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો 2 વાર છેદે. કેટલી વાર? 2 વાર છેદે છે. કોના અંતરાળથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે?
તો યસ, આમાં સાચો જવાબ શું આવે? ચંદ્ર આવે. ઓપ્શન પણ વાંચવાની જરૂર નથી, તમને ખબર પડી જાય. ચાલો આગળ વધીએ. ખાલી જગ્યાઓ આવી ગઈ. પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો ખાલી જગ્યા આવરણમાં આવેલા છે. તો કયા આવરણમાં આવેલા છે? એ બધા મૃદા આવરણમાં. કેવા? મૃદા આવરણમાં આવેલા છે. યાદ રાખજો ભાઈ, મૃદા આવરણ. પૃથ્વી સપાટીથી આશરે ખાલી જગ્યા કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. તો જવાબ 800 થી 1000 વચ્ચે વિસ્તરેલું છે. આવતો હતો પાઠ્યપુસ્તકમાં આ જ માન્ય કરવામાં આવેલો છે. વાતાવરણમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તો આનો જવાબ પણ આવડે. કયો વાયુ ભાઈ? નાઇટ્રોજન. બરોબર, નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. યાદ રાખતા જજો, પૂછાય છે આ બધા પ્રશ્નો, એટલા માટે કહું છું વારંવાર. આગળ વધીએ. ભારતનો ખાલી જગ્યા ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. ઓપ્શન્સ આપેલા છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, અવશિષ્ટ પર્વત. તો ભારતનો જે સાતપુડા પર્વત છે એ કયા પ્રકારનો પર્વત છે? યાદ રાખજો, કયા પ્રકારનો છે? ખંડ પ્રકારનો પર્વત છે. ત્યારબાદ ચારેય બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહેવાય. ઓપ્શન્સ આપેલા છે: આંતરપર્વતીય, પર્વત પ્રાંતિ, ખંડિયા કે એક પણ નહીં. તો તમને જવાબ આવડી જાય. આંતરપર્વતીય કેવું કહેવાય? ચારેય બાજુએથી પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. ત્રીજો પ્રશ્ન જોઈ રહ્યા છો. સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. ઓપ્શન્સ આપેલા છે: આશરે 900 મીટરથી વધુ, આશરે 300 મીટરથી વધુ, આશરે 280 મીટરથી વધુ અને આશરે 180 મીટર સુધી. તો આનો સાચો જવાબ ડી આવે છે. આશરે 180 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે. હવાંગ હોનું મેદાન. કેનું? હવાંગ હોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે. ઓપ્શન આપેલું છે: ઘસારણનું મેદાન, નિક્ષેપણનું મેદાન, સંરચનાત્મક મેદાન કે એક પણ નહીં. તો યાદ રાખજો, એ નિક્ષેપણનું મેદાન છે. શેનું ભાઈ? નિક્ષેપણનું મેદાન છે. યાદ રાખો ભાઈ, આવા પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદ ખાલી જગ્યાઓ આપે છે. મેપામુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે. તો એ લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષા? લેટિન ભાષાનો શબ્દ છે. યાદ રાખજો, કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે. તો યાદ રાખજો ભાઈ, પૂછાઈશ. નકશામાં ખાલી જગ્યા મુખ્ય અંગો છે. તો નકશામાં મુખ્ય 3 અંગો છે. કેટલા અંગો છે? 3 અંગો છે. સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલી હોય છે. તો માનવી દ્વારા સર્જિત થયેલી વિગતો શેમાં દર્શાવેલી હોય? સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલી જોવા મળે છે. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો એક જોડકું આવી ગયું છે આપણી સમક્ષ. ચાલો જોડકું પણ સોલ્વ કરી નાખીએ. એક શીંગી ભારતીય ગેંડા, તો એ ક્યાં જોવા મળે? આવો સવાલ છે. તો મિત્રો તમે જાણો છો, અસમ જેવા વિસ્તારોમાં જોવા મળે. સમુદ્રના કાચબા, તો એ ક્યાં જોવા મળે? ઓડિશાના સમુદ્ર કિનારે. બટ ઓબ્વિયસ, ખબર પડી છે. યાયાવર પક્ષીઓ, બરાબર, યાયાવર પક્ષીઓ, તો એ ક્યાં જોવા મળે? તો જલપ્લાવિત ક્ષેત્રોમાં, બરાબર, જ્યાં પાણી ભર્યું રહેતું હોય ત્યાં યાયાવર પક્ષીઓ આવે. હા, અહીંયા ઓપ્શન આપેલા છે, પણ અહીંયા જો સૂકા ક્ષેત્રો આપ્યા એટલે ત્યાં ન આવે. બરાબર, ગુજરાતના ઓપ્શન્સ ભલે આપેલા હોય પણ ક્યાં જવાબ આવે નહીં. તો યાદ રાખજો ભાઈ, આવા પ્રશ્નો પણ તમારી એક્ઝામમાં ડોક્યુ કરી જાય. આગળ વધીએ. મહારાષ્ટ્રના લોકો ખાલી જગ્યા મુખ્યત્વે ભાષા બોલે છે. તો ભાઈ મહારાષ્ટ્રના લોકો કઈ ભાષા બોલે છે? ભાઈ ખબર જ છે તમને, કઈ ભાષા? મરાઠી ભાષા બોલે છે. ત્યારબાદ પંજાબી લોકો ખાલી જગ્યા નૃત્ય કરે. તો ભાંગડા કરે. શું કરે? ભાંગડા નૃત્ય કરે. મહાવીર જયંતીનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મ સાથે સંકળાયેલો છે. ભાઈ મહાવીર સ્વામી જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. ભારતમાં ખાલી જગ્યા રાજ્યના રાસ ગરબા જાણીતા છે. તો ક્યાંના રાસ ગરબા જાણીતા છે? આપણા ગરવી ગુજરાતના. ભાઈ યાદ હશે તમને, બરાબર ને? આમાં કંઈ મારે સમજાવવાનું હોય નહીં.
આગળ વધીએ ભાઈ. ઓપ્શન્સને મતલબ કે જોડકું જોડવાનું છે. રાજ્ય સરકાર, તો રાજ્ય સરકારની કામગીરી શું છે? સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે. સમગ્ર રાજ્યનો કારભાર સંભાળે છે. સ્થાનિક સરકાર એ શું કરે? તો ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળતી હોય છે. રાષ્ટ્રીય સરકાર ભાઈ, રાષ્ટ્રીય સરકાર શું કરે? તો સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે. રાજાશાહી સરકાર તો એ એક જ વ્યક્તિ શાસન કરતા હોય છે. બરાબર, આટલી વસ્તુઓ યાદ રાખો ભાઈ, જોડકામાં તમારી સમક્ષ આવી શકે છે. આગળ વધીએ ભાઈ. તમે જોઈ રહ્યા છો, તમને વન લાઇનર ખાલી જગ્યા પૂછેલી છે. આપણે પંચાયતી રાજ્યનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલું છે. તો 3 સ્તરનું માળખું સ્વીકારેલું છે. ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી TCM કેવું આવે ભાઈ? TCMની નિમણૂક થાય છે, તલાટી કમ મંત્રીની. તાલુકાનો વહીવટના વડાને શું કહેવાય? TDO કહેવાય, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર કયું છે? તો ત્રીજું સ્તર કયું છે ભાઈ? જિલ્લા પંચાયત. બરાબર, જિલ્લા પંચાયત છે. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત. ગ્રામ પંચાયત વિસ્તારમાં વર્ષમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા વખત ગ્રામ સભાનું આયોજન ફરજિયાત છે. આમ તો 2 વખત ફરજિયાત છે, પણ અત્યારે તાજેતરના સુધારા મુજબ 4 વાર હોય છે. મિત્રો, ત્યારબાદના પ્રશ્નો જોઈ રહ્યા છો. ગામડામાં મોટે ભાગે 100 ખાલી જગ્યા કામ સાથે જોડાયેલા હોય છે. તો ભાઈ આનો તમને જવાબ આવડે જ. ખેતી સાથે સંકળાયેલા હોય છે. શેની સાથે ભાઈ? ખેતી સાથે સંકળાયેલા હોય છે. ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે. તો શહેરના, બરોબર, શહેરમાં ઔદ્યોગિક રોજગારી હોય એ વધારે પ્રમાણમાં, મોટા પ્રમાણમાં મળી રહે છે. ગામડામાં લોકો નીચેના પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? તો યસ મિત્રો, ખેતીનું કામ વધારે જોવા મળે છે. શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? તો ભાઈ પાસેના ગામમાંથી અથવા અન્ય રાજ્યમાંથી અથવા અન્ય શહેરમાંથી. એટલે અહીંયા આપેલું બધું જ સાચું છે ભાઈ. કોઈ પણ જગ્યાએથી લોકો કામ કરવાના અર્થે આવતા હોય છે. ત્યારબાદ જોઈ રહ્યા છો ખેતમજૂરી. તો આ શું હોઈ શકે? આમાંથી એ તમારે ટીક કરવાનું છે, જોડકું જોડવાનું છે. કૌશલ્ય આધારે કામ, ઔદ્યોગિક રોજગારી. તો આ જોડકું તમારે જોડવાનું છે. ચાલો જોડી નાખીએ આપણે પણ. ખેતમજૂરી 12 માસ કામ ન મળે. યસ, સાચી વાત છે ભાઈ. ખેતમાં 12 માસ કામ ન મળે ભાઈ. જ્યારે વરસાદ હોય ત્યારે કામ મળે. કૌશલ્ય આધારે કામ, તો એમાં પણ કાયમી કામ મળી ન શકે. બરાબર, એક કરતાં વધુ રીતે કમાઈ શકાય છે. કૌશલ્ય આધારિત હોય તો એક કરતાં વધારે આધારિત પૈસા કમાઈ શકાય. ઔદ્યોગિક રોજગારી તો કાયમી કામ મળી રહે છે. તો આટલી વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ આગળ વધીએ, નેક્સ્ટ જોઈએ. તો હવે જે આખો સાર છે એ આખો સાર તમારી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છે ભાઈ. ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનનો આખો સ્વાર આગળ તમારી સમક્ષ વહેતો કરી દઉં છું. જોઈ રહ્યા છો, પહેલો પ્રશ્ન કંઈક આવો છે કે તામ્રપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતા નથી? જો નથી શબ્દ છે, જોવા મળે છે આવો પ્રશ્ન નથી, જોવા મળતા નથી આવો પ્રશ્ન છે. તો ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, ત્યાં જોવા મળે છે. યસ. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ત્યાં પણ જોવા મળે છે. ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, ત્યાં પણ જોવા મળે છે. મિત્રો, ગુજરાત ભવનમાં સાચો ઓપ્શન આવે. ગુજરાત વિદ્યાપીઠમાં આ જોવા મળતા નથી. એટલે આપણો અહીંયા સાચો જવાબ નથી શબ્દ હોવાથી ગુજરાત વિદ્યાપીઠ આ આપણો સાચો જવાબ આવે છે. તો એક યાદ રાખજો એ બાબતને. ત્યારબાદ ઈસવીસન 2000માં ઈસુ ખ્રિસ્તના જન્મના કેટલા વર્ષ થયા હશે? તો એનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં લખીને મને જણાવવાનો છે. નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો? તો ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ ટુ યુ. મેગાસ્થનીઝ, ફાહિયાન, યુએન સાંગ, કોલંબસ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવે કોલંબસ ભાઈ.
કોલંબસ ભલે આવ્યો હતો પણ એ મુસાફર હતો અને એ રાજ કરવા માટે આવ્યા હતા બરાબર. અને આ જે મેગસ્થનીઝ છે, ત્યારબાદ ફાહિયાન છે, યુઆન સાંગ છે, તો આ બધા જાણકારી એકઠી કરવા માટે આવ્યા હતા. તો યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે. આગળ વધીએ. નીચેનામાંથી કયું સ્થળ પાષાણકાલીન માનવ વસાહતનું સ્થળ નથી? બરાબર. ફરીવાર, નીચેનામાંથી કયું સ્થળ પાષાણકાલીન માનવ વસાહતનું નથી? ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ. ભીમબેટકા, ઉજ્જૈન, ઇનામ ગામ અને મહાગઢા. તો આમાંથી સાચો જવાબ શું આવી શકે? તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. એકાદી તો કમેન્ટ તમારે પણ કરવી જ જોઈએ. બીજો પ્રશ્ન જોઈ રહ્યા છો. ભારતમાં મળી આવેલા પ્રાચીન ગુફાઓ સંબંધિત નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? જો યોગ્ય નથી આવો શબ્દ છે. ઓપ્શન્સ આપેલા છે. ગુફા એ આદિ માનવના રહેઠાણ માટેનું સ્થળ હતું. યસ, સાચી વાત છે. આદિ માનવોએ ગુફાઓમાં ભીંત ચિત્રો દોર્યા હતા. યસ, સાચી વાત છે. આદિ માનવ ગુફાઓમાં રહી લોખંડના ઓજારો બનાવતો હતો. મિત્રો, આવી ખોટી વાત છે ભાઈ. આદિ માનવ લોખંડના ઓજારો ક્યાંથી બનાવે? એ વખતે લોખંડની શોધ જ નહોતી થઈ. એટલે સી ઓપ્શન અહીં આપણો સાચો જવાબ ઠરે છે. ત્યારબાદ નીચે આપેલ કઈ જોડી સાચી છે? આવો પ્રશ્ન છે. તો મહાગઢા, ત્યાં ચોખા મળી આવ્યા હતા. યસ, સાચું છે. બુર્જ હમ, ત્યાં મસૂર મળી આવ્યું હતું. મેહરગઢ, તો ત્યાં ઘઉં મળી આવ્યા હતા. તો આપેલા તમામે તમામ ઓપ્શન્સ અહીં સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો. નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ ગુજરાતમાં પ્રાચીન નગરોની છે? આવો શબ્દ છે. બરાબર. તો હડપ્પા, મોહેંજો-દડો, મેહરગઢ, રહેમાનગઢી આ એકે ગુજરાતના નથી. લોથલ, રંગપુર, રોજડી, ધોળાવીરા. યસ, બી ઓપ્શન્સ અહીં સાચો. બી ઓપ્શન અહીં સાચો છે ભાઈ. લોથલ ગુજરાતમાં આવેલું છે. રંગપુર એ પણ ગુજરાતમાં આવેલું છે. ત્યારબાદ ધોળાવીરા એ પણ ગુજરાતમાં આવેલું છે ભાઈ. ધોળાવીરા તો હવે તમને યાદ હોય જ, કારણ કે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી ચૂક્યું છે. તો એ પણ યાદ રાખજો. ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? જો નથી શબ્દ છે. બરાબર. લોથલ, તો ભાઈ લોથલ ખાતે શું આવેલું છે? તો લોથલ બંદર છે. તમે જાણો છો લોથલ શું છે ભાઈ? બંદર છે. બરાબર. ત્યારબાદ કાલીબંગાન, તો એક કૃષિ ક્રાંતિનું એક મથક હતું ભાઈ. ત્યારબાદ ધોળાવીરા, તો ત્યાં દ્વિસ્તરીય નગર રચના. યસ મિત્રો, આ ઓપ્શન્સ ખોટો છે ભાઈ. આ ઓપ્શન ખોટો છે. ત્યાં હકીકતે ત્રિસ્તરીય ભાઈ, 3 સ્તરની ત્રિસ્તરીય, બરાબર, ત્રિસ્તરીય નગર રચના જોવા મળતી હતી. અને મોહેંજો-દડોમાં જાહેર સ્નાનાગર આવેલું છે. આ ઓપ્શન પણ સાચો છે. અહીં આપણો જવાબ સી બને છે. આગળ વધીએ. નીચેના પૈકી કઈ બાબતોથી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા? ઓપ્શન્સ વિલ બી પ્રોવાઇડેડ ટુ યુ. ઓપ્શન્સ કંઈક આવા આપેલા છે. તાંબાના ઓજારો બનાવવાથી. ત્યારબાદ છે કુંડળ, કંદોરો, ઝાંઝર જેવા આભૂષણોનો ઉપયોગ કરતા હતા. વૃક્ષ, પશુ, નાગ અને સ્વસ્તિક અને અગ્નિની પૂજા કરતા હતા. તેઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિથી પરિચિત હતા. તો મિત્રો, તેઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિ છે એનાથી પરિચિત નહોતા ભાઈ. બરાબર. લિપિની શોધ ઘણો સમય થઈ ગયો પછી થઈ હતી. એટલે એ અહીં ખોટો જવાબ બને છે ભાઈ. આગળ વધીએ. નીચેનામાંથી કયું વિધાન લોથલ વિશે સાચું છે? ઓપ્શન્સ આપેલા છે. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે. આ સાચું છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર હતું. આ પણ સાચું છે. લોથલમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે. આ પણ સાચું છે. તો ઉપરના તમામ વિધાનો અહીં સાચા જોવા મળે છે. ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. આગળ વધીએ. ઋગ્વેદના અનુસંધાને કયું વિધાન ખોટું છે? ઓપ્શન્સ આપેલા છે. રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. સ્ત્રીઓનું સમાજમાં સ્થાન નીચું હતું અને તેને કોઈ સ્વાતંત્ર્ય ન હતું. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજા થતી હતી. મિત્રો, તમે ઋગ્વેદ વિશે બહુ માહિતી જાણી હશે. તો આનો જવાબ, બરાબર, આ પ્રશ્નનો જવાબ હવે તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે. આગળ વધીએ ભાઈ. જોઈ રહ્યા છો. નીચેના પૈકી કયું વાક્ય ગણરાજ્ય સમયના સમાજ
જીવન વિશે ખોટું છે. ઓપ્શન્સ આપેલા છે. લોકો સાદા ઘરોમાં રહેતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશે કરતા હતા. ભાઈ મોટા પ્રમાણમાં માટીના વાસણોનો ઉપયોગ કરતા. માટીના વાસણો ઉપર ચિત્રાંકન કરતા ન હતા. લોકો પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હતા. તો અહીંયા સાચો જવાબ શું આવે? સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. જનપદ એટલે શું? ભાઈ જનપદ કોને કહેવાય? તો માણસ. ભાઈ જનપદ કોને કહેવાય? માણસનું વસવાટનું એક સ્થળ, ક્ષેત્ર, સ્થાન એને જનપદ કહેવામાં આવતું હતું. આગળ વધીએ. જોઈ રહ્યા છો ગણરાજ્યનું રાજ્ય વ્યવસ્થા પૈકી નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે? ઓપ્શન્સ આપેલા છે. વૈશાલી વજ્જીસંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યમાં જ્યાં સભા ભરાતી હતી તે સ્થળ સંસ્થાગાર કહેવાતું હતું. રાજ્યની બધી જ સત્તા સભ્યો પાસે રહેતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ન હતો. તો યસ મિત્રો, આમાં સાચો જવાબ શું આવે છે? આમાં સાચો જવાબ ડી ઓપ્શન આમાં સાચો જવાબ બને છે. બરાબર, ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. યાદ રાખજો ભાઈ, પૂછાઈ શકે આવા બેઠે બેઠા પ્રશ્નો. આગળ વધીએ. આપણા દેશમાં લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે? તો મતદાનથી કરે છે. શેનાથી કરે ભાઈ? આમાં તમને બતાવી રહ્યો છે સી ઓપ્શન, મતદાનથી ભાઈ પોતાના શાસકની પસંદગી કરતા હોય છે. ત્યારબાદ નીચેનામાંથી કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા? તો અંગુત્તરાય નિકાય નામના ગ્રંથમાં નક્કી કરવામાં આવેલા 16 મહાજનપદો હતા. આવી નોંધ જોવા મળે છે. કયા ગ્રંથમાં ભાઈ? અંગુત્તર નિકાય નામના ગ્રંથમાં જોવા મળે છે. આગળ વધીએ. નીચેનામાંથી કયું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી? ઓપ્શન્સ આપેલા છે. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. યસ, આ સાચી વાત છે. ગૌતમ બુદ્ધના યુવા અવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા હતા. આ પણ સાચી વાત છે. તેમનું અવસાન કુંડગ્રામમાં થયું હતું. નહીં મિત્રો, આ સાચું નથી. બરાબર, એટલે અહીં આપણો સાચો જવાબ સી ઓપ્શન એ આપણો સાચો જવાબ બની ગયો છે. ડી ઓપ્શન શું છે જોઈ લઈએ. ગૌતમ બુદ્ધના પત્નીનું નામ યશોધરા હતું. યસ, આ ઓપ્શન સાચો છે ભાઈ, આ ઓપ્શન સાચો છે. યશોધરા જ એમની પત્નીનું નામ હતું. નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધબસતી નથી? જૈન ધર્મના સ્થાપક તમે ઓળખો છો મહાવીર સ્વામીજીને. કુંડગ્રામ, યશોદા એમની પત્ની, કુંડગ્રામ એમનું જન્મસ્થળ. તો અહીં સાચો જવાબ આવે કપિલવસ્તુ નગરી. એ કોનું છે ભાઈ? એ ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલી વાત છે. ત્યારબાદ 3 નંબરનો MCQ જોઈ રહ્યા છો. ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થઈ? તો વૈશાખી પૂર્ણિમાના રોજ ભાઈ, વૈશાખી પૂર્ણિમાના રોજ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. યાદ રાખજો. ત્યારબાદ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? તો શિલોન ખાતે. બરાબર, અહીં સાચો જવાબ આવશે શિલોન ખાતે. શ્રીલંકા ખાતે ભાઈ મોકલ્યા હતા બંનેને, પુત્રી સંઘમિત્રા અને પુત્ર મહેન્દ્રને. બરાબર, બીજો પ્રશ્ન તમારી સમક્ષ છે. મૌર્ય સામ્રાજ્યના પ્રમુખ નગરમાં કોનો સમાવેશ થતો નથી? તો ભાઈ તક્ષશિલાનો સમાવેશ થાય છે, પાટલીપુત્રનો સમાવેશ થાય છે, ઉજ્જૈનનો પણ સમાવેશ થાય છે, પરંતુ સાંચીનો સમાવેશ થતો નથી. બરાબર, અહીં સાચો જવાબ શું આવશે ભાઈ? સાંચી સાચો જવાબ આવશે. ત્યારબાદ જોઈ રહ્યા છો ગ્રાન્ડ ટ્રંક રોડ સંદર્ભે નીચેનામાંથી કઈ બાબતો સાચી છે, ટ્રુ છે? તો ઓપ્શન્સ આપેલા છે. રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. યસ, એના જ સમયમાં થયું હતું. તામ્રલિપ્તિ થઈને તક્ષશિલાને જોડતો હતો આ રસ્તો. યસ, આ પણ સાચી વાત છે. તામ્રલિપ્તિ, બરાબર, તામ્રલિપ્તિ આ સ્થળ છે, તેને થઈને તક્ષશિલાને આ રસ્તો જોડતો હતો. વર્તમાન સમયમાં દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. યસ, વર્તમાન સમયમાં આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ દિલ્હીથી કોલકાતા સુધીનો જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ નામથી ઓળખાય
છે, તો ઉપરયુક્ત તમામે ઓપ્શન્સ અહીં સાચા છે. ત્યારબાદ આગળ વધીએ. સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત ઉપર નીચેનામાંથી કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું? તો ભાઈ ચવાઈ ગયેલો પ્રશ્ન, બધાને આવડે, પુષ્યગુપ્ત આનો સાચો જવાબ બને છે. આગળ વધીએ. સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડી સાચી નથી? તો ઓપ્શન્સ આપેલા છે. રાજધાની પાટલીપુત્રમાં રાજ્યાભિષેક થયો અશોકનો. બુદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શાસ્ત્રોનો ત્યાગ કર્યો. ત્યારબાદ પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવવામાં આવી. અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોરાષ્ટ્રી હતી. નહીં મિત્રો, અશોકની જે લિપિ હતી એ બ્રાહ્મી લિપિ હતી. કઈ લિપિ હતી? બ્રાહ્મી લિપિ હતી. એટલે ડી ઓપ્શન્સ અહીં સાચો બને છે. અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે ગુજરાત સરકારની, બાકી અહીંયા શસ્ત્રોનો ત્યાગ કરવામાં આવે. શસ્ત્રો આવે, શાસ્ત્રો ન આવે, બરોબર. શસ્ત્રોનો ત્યાગ કર્યો એટલે બી ઓપ્શન તમને લાગતો હોય પણ હું અગાઉથી જ ચોખવટ કરી દઉં છું ભાઈ. આગળ વધીએ. મૌર્ય યુગના વહીવટી તંત્રમાં રાજકુમારોની નિમણૂક નીચેનામાંથી કયા પદ પર કરવામાં આવતી હતી? તો મિત્રો રાજ્યપાલના પદ ઉપર ભાઈ, બરાબર. અવંતીના રાજ્યપાલ તરીકે અશોકને અને તક્ષશિલાના રાજ્યપાલ તરીકે સુશીમની નિમણૂક કરવામાં આવી હતી. તો રાજ્યપાલ તરીકે ભાઈ નિમણૂક કરવામાં આવતી હતી. ત્યારબાદ ગુપ્ત યુગની રાજધાની ઉજ્જૈન હાલ કયા રાજ્યમાં આવેલી છે? તો ભાઈ મધ્યપ્રદેશમાં આ ઉજ્જૈન આવેલું છે ભાઈ. તમે જાણો છો ઉજ્જૈન ખૂબ જ ફેમસ સ્થળ છે ભાઈ, અને એમાં પણ 12 જ્યોતિર્લિંગ પૈકી એક જ્યોતિર્લિંગ ત્યાં આવેલું છે. ત્યારબાદ નાલંદા વિદ્યાપીઠ હાલ કયા રાજ્યમાં આવેલી છે? તો ભાઈ નાલંદા વિદ્યાપીઠની વાત છે. નાલંદા ક્યાં આવેલી છે? બિહારમાં આવેલી છે ભાઈ, યાદ રાખજો. આગળ વધીએ. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું? તો હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે નર્મદા નદીના કાંઠે યુદ્ધ થયું હતું ભાઈ. કઈ જગ્યાએ? નર્મદા નદીના કાંઠે યુદ્ધ થયું હતું. ગુપ્ત યુગના શાસકોની જે પ્રથમી ક્રમાંકમાં ગોઠવો, બરોબર. પહેલા કોણ થઈ ગયું અને પછી કોણ થઈ ગયું એ ક્રમમાં ગોઠવાનું છે. તો ઓપ્શન્સ એ જ સાચો જવાબ છે ભાઈ. ઓપ્શન એ જ સાચો જવાબ છે. ઓપ્શન ખોટા વાંચવામાં સમય નથી બગાડવો આપણે. ચંદ્રગુપ્ત પ્રથમ થઈ ગયો, ત્યારબાદ સમુદ્રગુપ્ત આવ્યો, ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો આવ્યો અને પછી છેલ્લે સ્કંદગુપ્ત આવ્યો. તો આ ક્રમ સાચો છે ભાઈ. આપણે આમાં ખોટો હવે સમય નથી બગાડવો ઓપ્શન વાંચવામાં. પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય અયોગ છે? ઓપ્શન તમને આપેલા છે. નિર્દેશન કલાના નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. યસ. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટી કલાનો સમાવેશ થાય છે. યસ, આ પણ સાચું છે. ઇતિહાસવિદો કલાને 3 ભાગમાં વહેંચે છે, તો આ ખોટું છે ભાઈ. કલાના 2 ભાગ જ છે, લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલા અને નિદર્શન કલા. આગળ વધીએ ભાઈ. તમે જોઈ રહ્યા છો એક તમારી સમક્ષ જોડકું છે. વેદોની સંખ્યા, તો વેદોની સંખ્યા 4 છે ભાઈ. વેદો કેટલા છે? 4 છે. પુરાણોની સંખ્યા 18 પુરાણ છે, જેમાં સ્કંદ પુરાણ લઈ લો, વિષ્ણુ પુરાણ લઈ લો, આ બધા પુરાણો છે. મહાભારતની જય સંહિતાના નામથી ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મ ગ્રંથ, તો ત્રિપિટક એક બૌદ્ધ ધર્મ ગ્રંથ પણ છે. તો આ બધી ડિટેલ યાદ રાખતા જાઓ. ત્યારબાદ સાહિત્યિક ગ્રંથ અને તેના રચયિતાની અયોગ્ય જોડ શોધો. રામાયણની રચના વાલ્મીકીએ કરી હતી, આ સાચું છે. મહાભારતના રચયિતા વેદવ્યાસજી છે, આ પણ સાચું છે. મિલિંદ પાનહો, આના રચયિતા નાગસેનજી છે. અર્થશાસ્ત્ર, આના રચયિતા ભાઈ, આના રચયિતા અર્થશાસ્ત્ર પુસ્તકના રચયિતા કૌટિલ્ય છે. કોણ છે ભાઈ? કૌટિલ્ય છે. તો આ ખોટી જોડ છે ભાઈ, યાદ રાખજો એ. ત્યારબાદ દક્ષિણ ભારતના સાહિત્ય સંદર્ભમાં નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે? ઓપ્શન્સ તમને આપેલા છે. સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. યસ, આ સાચું છે. રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી, આ પણ સાચું છે. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 વીર કાવ્યોની રચના થઈ હતી, આ પણ સાચું છે. તો ઉપરયુક્ત તમામ આ એનો સાચો જવાબ બને છે. ઉપરયુક્ત તમામ એ એનો સાચો જવાબ બની રહ્યો છે ભાઈ. આગળ વધીએ. પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ અને તેના સ્થળ બાબતે કઈ જોડી સાચી નથી? જો નથી શબ્દ છે તો નાલંદા ક્યાં આવેલું છે ભાઈ? નાલંદા બિહારમાં આવેલું છે. તક્ષશિલા ક્યાં આવેલું છે? પાકિસ્તાન, રાવલપિંડી. તો અહીંયા આપણો જવાબ મળી ગયો, બી ઓપ્શન, બરાબર. વલભી, તો વલભીપુર આવેલું છે. વલભી વિદ્યાપીઠ હતી ત્યાં. વિક્રમશિલા બંગાળમાં,
બરાબર, આ બધી વિગતો યાદ રાખતા જજો. આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન જોઈ રહ્યા છો. પ્રાચીન ભારતીય સિક્કાઓની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન ઉચિત નથી, સાચું નથી, આવું કીધું છે. ઓપ્શન્સ તમને આપેલા છે. ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ક તરીકે ઓળખાય છે. ઇન્ડો ગ્રીક રાજાઓએ સુવર્ણ સિક્કા શરૂ કર્યા હતા. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના છે. ચંદ્રગુપ્તને વીણા વાદન કરતા સિક્કા મળ્યા છે, તો આ ખોટું છે ભાઈ. સમુદ્રગુપ્ત, બરાબર, સમુદ્રગુપ્ત વીણા વાદન કરતા સિક્કા મળ્યા છે, એટલે ડી ઓપ્શન અહીં સાચો જવાબ બને છે. આગળ વધીએ ભાઈ. જોઈ રહ્યા છો, નીચેનામાંથી કોનો સમાવેશ સૌરમંડળમાં થાય છે? તો તમામનો થાય ભાઈ. ગ્રહો અને ઉપગ્રહો, એનો સમાવેશ સૌરમંડળમાં થાય. ઉલ્કાઓનો સમાવેશ થાય, ધૂમકેતુઓનો પણ સમાવેશ થાય. તો આ બધી વિગતો યાદ રાખતા જાજો. ગ્રહ અને તેની વિશેષતા બાબતે અયોગ્ય જોડી કઈ છે તે કહો. ઓપ્શન્સ તમને આપેલા છે. બુધ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે, તો આ સાચું છે. શુક્ર સૌથી ચમકતો ગ્રહ છે. મંગળ વાદળી રંગનો ચમકતો ગ્રહ છે. ગુરુ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તો તમને અહીંયા મંગળ મળી જાય ભાઈ. મંગળ લાલ રંગનો ગ્રહ છે, વાદળી રંગનો ગ્રહ નથી ભાઈ. ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય. પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ તે નારંગી જેવી છે ભાઈ. ઓપ્શન આપેલો છે નારંગી જેવી, તો એ સાચો છે. અક્ષાંશ અને રેખાંશ વિશે આપેલા વિધાનોમાંથી કયું સાચું વિધાન કયું સાચું છે, આવો પ્રશ્ન છે. તો આમ તો તમને ખ્યાલ જ છે ભાઈ. અક્ષાંશ એટલે આડી રેખા, રેખાંશ એટલે ઊભી રેખા, બરાબર. ત્યારબાદ 0 રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે અને તેને ઓળંગતા તારીખવાર બદલાય છે. 0 રેખાંશ, તો મિત્રો અહીંયા ખોટો એવો પ્રશ્ન બને, છતાં આ લોકોથી મિસ્ટેક થઈ ગયેલી છે, બરાબર. પાઠ્યપુસ્તકવાળાએ મિસ્ટેક કરે. બાકી અહીંયા આ ગ્રીનવિચ રેખા શહેરમાંથી પસાર થાય છે, તો ભાઈ એ અહીં સાચો જવાબ બને છે. મતલબ કે અહીં જે ખોટો જવાબ છે, ખોટો જવાબ એ કયો હોઈ શકે? તો 0 રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે, નહીં. 180 બરાબર, એ એનો સાચો જવાબ બને. એટલે સી ઓપ્શન અહીં ખોટો છે ભાઈ. આગળ વધીએ ભાઈ. તમે જોઈ રહ્યા છો, હવે તમારી સમક્ષ છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપતા કયા વિધાનો યોગ્ય જણાય છે? તો 180 રેખાંશ વૃત્ત એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે ભાઈ. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. યસ, બદલાય જ છે. પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે, તેથી તે વાંકી ચૂકી છે. યસ, વાંકી ચૂકી છે. તો ઉપરયુક્ત તમામે તમામ વિધાનો સાચા અહીં ઠરે છે. ત્યારબાદ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? સૂર્યગ્રહણ, સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય છે. ચંદ્રગ્રહણ, ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવી જાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય. તો આમાંથી સાચો જવાબ ઉપરયુક્ત તમામે તમામ છે ભાઈ. યાદ રહી જાય એવા છે ભાઈ. આગળ વધીએ. જોઈ રહ્યા છો, પ્રશ્ન છે ખડકો અને ઘન પદાર્થથી બનેલા આવરણ કયા નામે ઓળખાય છે? તો મિત્રોને ખડકા આવરણ પણ કહેવામાં આવે છે. શું કહેવાય? ખડકા આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હું મનુષ્યના આહાર, આવાસ અને અસ્તિત્વનું પાયારૂપ આવરણ છું. તો આપેલા તમામ આ બધા એક જ નામ છે. મૃદાવરણના આ બીજા નામ આપેલા છે, એટલે અહીંયા આપેલા તમામ એ સાચો જવાબ ઠરે છે. આગળ વધીએ. નીચેનામાંથી કઈ બાબત મહાસાગર સાથે જોડાયેલી છે? તો આમાં પણ આપેલા તમામ સાચો જવાબ મળશે. પ્રોટીનયુક્ત આહાર મળે. યસ, પ્રોટીનયુક્ત આહાર મળે છે. જળમાર્ગ તરીકે ઉપયોગી છે. ખનિજો જોવા મળે છે. યસ, તો આ બધું સાચું કહેવાય. ત્યારબાદ નીચેનામાંથી કઈ બાબત વાતાવરણ સાથે જોડાયેલી નથી? તો ઓપ્શન્સ આપેલા છે તે સ્વાદ રહિત છે, વાયુઓનું બનેલું છે, ખડકોનું બનેલું છે અને એક પણ નહીં. તો આમાંથી ભાઈ વાતાવરણ સાથે જોડાયેલું નથી આવો શબ્દ છે, તો એક પણ વાતાવરણ સાથે જોડાયેલું નથી ભાઈ, બરાબર. તે વાયુનું બનેલું છે, તો તમને ખ્યાલ જ છે. તે સ્વાદ રહિત છે, એ પણ ખ્યાલ છે. ખડકોનું બનેલું છે, એ પણ ખ્યાલ છે, બરાબર. તો ખડકોનું બનેલું નથી. યસ મિત્રો, અહીંયા સાચો જવાબ શું આવે? ખડકોનું બનેલું નથી ભાઈ. વાતાવરણમાં ખડકો હોય ન હોય, નકર તો વાગે નહીં ભાઈ. આગળ વધીએ. મૃદાવરણ, તો પૃથ્વીનો મહત્તમ વિસ્તાર ધરાવતું આવરણ. તમને આમાં જોડકું આપેલું છે, બરાબર. પ્રશ્ન નંબર 5માં તમને જે જોડકું આપેલું છે એ તમારે જોડકું જોડવાનું છે. તો કઈ રીતે આ જોડકું તમે જોડી શકો છો? જોઈ રહ્યા છો,
તમને આપેલું છે ભાઈ મૃદાવરણ. મૃદાવરણમાં શું હોય તો પૃથ્વીનો મહત્તમ વિસ્તાર ધરાવતું આવરણ, સૌર્ય પરિવારમાંથી ફક્ત પૃથ્વી ગ્રહને જ મળેલ આવરણ, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનોથી રચના થાય. યસ મિત્રો, મૃદાવરણ એટલે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનોથી રચાયેલ આવરણ. જલાવરણ, ભાઈ જલાવરણમાં શું હોય તો પૃથ્વીનો મહત્તમ વિસ્તાર ધરાવતું આવરણ, બરાબર. સૌથી વધારે જળ વિસ્તાર છે. વાતાવરણ, સૌર્ય પરિવારમાં ફક્ત પૃથ્વી ગ્રહને જ આ મળેલું છે. જીવાવરણ, તો જીવાવરણ ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનું આવરણ છે ભાઈ, બરાબર. આ બધું યાદ રાખજો. જીવાવરણ આમ તો સૌર્ય પરિવારમાં ફક્ત પૃથ્વીને મળ્યું એવું પણ તમે કહી શકો છો, પણ વાતાવરણની વાત છે, બરાબર. એટલે આ ઓપ્શનમાં હજી તમને તકલીફ હોય તો તમે ધોરણ 6ની પાઠ્યપુસ્તક ખોલીને ભાઈ રીડ કરી લેજો. આગળ વધીએ. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બાબત પર્વત સાથે જોડાયેલી છે? આવો પ્રશ્ન છે. ઓપ્શન્સ તમને આપેલા છે. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ હોય છે, તો આ ઓપ્શન સાચો છે. તે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવે છે, તો આ પણ સાચો છે. તો અહીં આપણો સાચો જવાબ ડી ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. આગળ વધીએ. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો, માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે વધુ અનુકૂળ ભૂમિ સ્વરૂપ જણાવો. તો ભાઈ સૌથી વધારે રહેવા માટે પસંદ કરતા હોય તો મેદાન હોય ભાઈ. મેદાનમાં ઘર બનાવતા હોય, બરાબર. પર્વત ઉપરના ઉચ્ચ પ્રદેશમાં ટાપુમાં મકાન ઓછા બનાવવામાં આવે છે. તો અહીં સાચો જવાબ સી આવે છે, મેદાન. માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે વધુ અનુકૂળ ભૂમિ સ્વરૂપ હોય તો એ છે ભાઈ મેદાન. યાદ રાખજો. ત્યારબાદ પ્રશ્ન છે કે હું ઠંડા પવનથી રક્ષણ અને ભેજવાળા પવનોને રોકી વરસાદ આપું છું. ઓપ્શન્સ આપેલા છે મેદાન, વૃક્ષ, ઉચ્ચ પ્રદેશ અને પર્વત. તો અહીં સાચો જવાબ મિત્રો પર્વત આવે છે. રાઈટ આન્સર કયો આવે છે? પર્વતો એ સાચો જવાબ આવે છે. ત્યારબાદ આપેલા વિકલ્પોમાંથી નકશાનું મુખ્ય અંગ જણાવો. તો તમને ઓપ્શન આપેલા છે દિશા, રૂઢ સંજ્ઞાઓ. આમાંથી સાચો જવાબ આવે છે સી. દિશા અને રૂઢ સંજ્ઞા આ બંને નકશામાં જોવા મળે છે, એટલે યાદ રાખજો, એ પ્રશ્ન પૂછાઈ શકે. આગળ વધીએ. જોડકું જોડો. તો તમને વિવિધ દિશાઓ આપેલી છે, તો એ દિશાનું જોડકું તમારે જોઈન્ટ કરવાનું છે, જોડવાનું છે. ઈશાન, ભાઈ ઈશાન તો ઉત્તર પૂર્વ દિશા તરફનો ખૂણો. ઈશાનમાં શું આવે? યાદ રાખજો, ઉત્તર પૂર્વ તરફનો ખૂણો, વચ્ચેનો ખૂણો. અગ્નિમાં શું આવે? તો અગ્નિમાં આવે દક્ષિણ પૂર્વ તરફનો ખૂણો. વાયવ્યમાં શું આવે? તો વાયવ્યમાં ઉત્તર પશ્ચિમ દિશા વચ્ચેનો ખૂણો. નૈઋત્યમાં શું આવે? તો દક્ષિણ અને પશ્ચિમ દિશા વચ્ચેનો ખૂણો આ નૈઋત્યમાં જોવા મળે છે. સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓ દ્વારા રચાયેલ છે? તો આ જે સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ છે એ કઈ નદીઓના સંગમથી રચાયેલું છે? તો બ્રહ્મપુત્રા અને ગંગા નદીના સંગમથી, ભાઈ બ્રહ્મપુત્રા અને ગંગા નદીના સંગમથી રચાયેલું છે. શિયાળો. શિયાળો કઈ ઋતુમાં, મતલબ કે ત્યાં એ સમયમાં શું થઈ શકે એવા ઓપ્શન્સ તમને આપેલા છે. તો શિયાળામાં ભાઈ સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, આ સાચું જોડકું બને છે. ઉનાળો. તો ઉનાળામાં ગરમ અને સૂકા પવનો ફૂંકાય છે. ચોમાસું. સમુદ્ર પરથી ભેજવાળા પવનો ફૂંકાય છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો આકાશ વાદળો વિનાનું સ્વચ્છ દેખાય છે. તો આવી રીતે આ જોડકું બને છે. એવું લાગે તો વિડીયોને પોઝ કરીને તમે તમારી બુકમાં નોંધી શકો છો. ત્યારબાદ કબીરસિંહ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે, તો કબીરસિંહ કયો ધર્મ પાળતા હશે? આવો સવાલ છે. તો ગુરુદ્વારા મિત્રો શીખ લોકોમાં જવાનું હોય એવું હોય, બરાબર. તો કબીરસિંહ શીખ ધર્મ પાળતા હશે. ત્યારબાદ હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છું. આવો પ્રશ્ન છે. તો એનો સાચો જવાબ આવે રસગુલ્લા. પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની સાઈડ બધા રસગુલ્લા બહુ ખાય. ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે? તો અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે.
જયપુરમાં યોજેલ લગ્ન પ્રસંગે ત્યાંના નૃત્ય કરતા હશે. કયું નૃત્ય કરતા હશે? તો જયપુર રાજસ્થાનમાં સ્થિત છે ભાઈ. તો રાજસ્થાનમાં સ્થિત હોય તો કયું નૃત્ય કરતા હોય? ઘુમ્મર. રાજસ્થાનનું જે નૃત્ય છે ઘુમ્મર નૃત્ય. બરાબર. તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ હોય? તો તમારી જે રાષ્ટ્રભાષા હોય એ જ તમારા પિતાજીની રાષ્ટ્રભાષા હોય. રાષ્ટ્રભાષાની વાત છે. બરાબર. આપણી રાષ્ટ્રભાષા કેવી છે ભાઈ? હિન્દી છે. આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે. આપણી માતૃભાષા પૂછે બરાબર તો ગુજરાતી કરીએ કઈ. બાકી અહીં સાચો જવાબ શું આવે ભાઈ? અહીં સાચો જવાબ હિન્દી આવે છે. આગળ વધીએ. તમે જોઈ રહ્યા છો સરકારમાંથી પ્રશ્નો છે. ઓપ્શન્સ સાથે આપણે સમજૂતી લઈ લઈએ. નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશોને લાગુ પડતી નથી? આવો સવાલ છે. લાગુ પડતી નથી. તો ઓપ્શન્સ આપેલા છે વારસાગત શાસન, બરાબર, ચૂંટણી પ્રક્રિયા, લોકોનું પ્રતિનિધિત્વ, લોકોની ભાગીદારી. તો લોકશાહી સરકારમાં વારસાગત નો ક્યારેય લાગુ પડે. બરાબર. એટલે વારસાગત એ સાચો જવાબ બને છે આ ઓપ્શનમાં. નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? વિધાનો આપેલા છે. ભારતમાં રાજાશાહી શાસન વ્યવસ્થા છે. નો મિત્રો, ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. એટલે પહેલું જ વિધાન અહીં ખોટું બને છે. આગળ વધીએ. નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે? તો ઉપરના તમામે તમામ આવે ભાઈ. સરકારી આરોગ્ય કેન્દ્રો ચલાવવા, કુદરતી આપત્તિ સમયે લોકોને મદદરૂપ કરવી, વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપવા, જાળવવા, એ આપણી સરકારનું કામ છે. ત્યારબાદ પંચાયતી રાજમાં ત્રણેય સ્તરોએ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે? તો યાદ રાખજો તમામે તમામ જે સમિતિ છે એમાં સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિ આની રચના કરવી ફરજિયાત છે ભાઈ. યાદ રાખજો. ત્યારબાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા બેઠકો અનામત હોય છે? તો 50% જેટલી બેઠકો કેવી હોય છે? અનામત રાખવામાં આવે છે. યાદ રાખજો એ બાબતને. ત્યારબાદ જોડકું જોડવાનું છે. ગ્રામ પંચાયતમાં કોણ હોય? તો ગ્રામ પંચાયતમાં તલાટી ક્રમ મંત્રી હોય. બરાબર. તલાટી કમ મંત્રી હોય. જિલ્લા પંચાયતમાં કોણ હોય? તો જિલ્લા વિકાસ અધિકારી હોય. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય. નગરપાલિકામાં ચીફ ઓફિસર હોય. તાલુકા પંચાયતમાં TDO હોય. તાલુકા વિકાસ અધિકારી. તો આ બધી ડિટેલ યાદ રાખજો. આગળ વધીએ. લોક અદાલતના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત યોગ્ય છે? ઓપ્શન્સ આપેલા છે. બંને પક્ષકારોને ઘણો ખર્ચ કરવો પડે છે નહીં. લોક અદાલતમાં ખર્ચ ન કરવો પડે. બંને પક્ષકારોને સમાધાનકારી જ રીતે ઝડપી ન્યાય મળે છે. યસ, લોક અદાલતમાં બંને પક્ષોને સમાધાન રૂપે ઝડપી ન્યાય મળે છે. તો એ ઓપ્શન સાચો છે. ત્યારબાદ વરસાદના આધારે થતા પાકની ખેતીમાં ખેડ અને રોપણી કયા સમયે થતી હોય છે? ભાઈ વરસાદ ક્યારે આવે એ ખબર હોય તો આ ઓપ્શનનો જવાબ તમને આવડી જાય. એ ઓપ્શન અહીં સાચો છે. જૂન જુલાઈ. બરાબર. જૂન જુલાઈના સમયગાળા દરમિયાન વાવણીનો સમયગાળો એ કહેવાતો હોય છે. ત્યારબાદ દરિયા કિનારે માછીમારના વ્યવસાય કરતા લોકો માટે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? ઓપ્શન તમને આપેલા છે. વર્ષમાં 8 માસ જેટલો સમય માછીમારી કરી શકાય છે. યસ, સાચી વાત છે. આ વ્યવસાય જોખમી છે. સાચી વાત છે. આમાં જોખમ રહેલું છે, રિસ્ક રહેલું છે. દરિયાઈ પ્રદૂષણ વધવાથી માછલીઓ માટે દરિયામાં દૂર દૂર સુધી જવું પડે છે. સાચી વાત છે, જવું પડે છે. આ વ્યવસાય 12 માસ આવક મળે છે. તો આ ઓપ્શન ખોટો છે. એટલે આપણો સાચો જવાબ અહીંયા ડી બને છે. ગામડાના લોકો માટે સૌથી મહત્વનું જીવન નિર્વાહનું સાધન કયું છે? તો ગામડાના લોકો મોસ્ટ ઓફ શેમાં સંકળાયેલા હોય? ખેતી સાથે સંકળાયેલા હોય. યાદ રાખજો આ તમામે તમામ MCQs ને.